નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। થોડીવારમાં વીટીવી ન્યૂઝ પર 5 રાજ્યોનો એક્ઝિટ પોલ બતાવવામાં આવશે। થોડીવારમાં 5 રાજ્યોના એક્ઝિટ પોલમાં કોની સરકાર બનશે તે દર્શાવાશે। પરિણામ પહેલા જાણો 5 રાજ્યોમાં કોની સરકાર બનશે। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમાં પોંડુચેરી અને આસામનો એક્ઝિટ પોલ છે તે સામે આવશે, એટલે કે આંકડા છે તે દર્શાવવામાં આવશે। કોને કેટલી સીટ કોના ફાળે જઈ રહી છે તે પણ બતાવવામાં આવશે। પરિણામ પહેલા 5 રાજ્યોમાં કોની સરકાર બનશે અને કોણ એ ખુરશી પર બેસશે મુખ્યમંત્રીની તે પણ થોડી જ વારમાં તે આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવશે। થોડી વારમાં વીટીવી ન્યૂઝ પર 5 રાજ્યોનો એક્ઝિટ પોલ તમે જોઈ શકો છો। થોડી વારમાં 5 રાજ્યોના એક્ઝિટ પોલમાં કોની સરકાર બનશે તે નક્કી થશે અને જે પ્રકારે અંદાજ છે તે લગાવવામાં આવશે। થોડી વારમાં એક્ઝિટ પોલમાં કોની સરકાર બનશે। પશ્ચિમ બંગાળમાં પણ 2 તબક્કાનું જે મતદાન છે તેની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે। તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને આસામનો જે મતદાન પ્રક્રિયા છે તે પણ અગાઉથી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આજે જે પશ્ચિમ બંગાળના બીજા તબક્કાનું મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી હતી ને તે પણ હવે પૂર્ણ થઈ છે, એટલે કે હવે તમામ 5 રાજ્યોના મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ને એક્ઝિટ પોલ હવે તેના ધીરે ધીરે સામે આવશે। કોની બનશે સરકાર તેને લઈને અંદાજો અનુમાન છે તે લગાવવામાં આવશે। 4 મે પરિણામ છે તે જાહેર થવાનું છે તે પહેલા એક અંદાજો લગાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે કે આ 5 રાજ્યો છે ત્યાં કોની સરકાર બનશે અને કોણ છે તે મુખ્યમંત્રીની સીટ પર બેસશે। એટલે કે જે પ્રકારે હવે આ 5 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, 4 મે સુધી તેના પરિણામ છે તે જાહેર કરવામાં આવશે। 4 મેનો એ દિવસ છે કે જે ઉમેદવારોનું ભાવિ છે તે નક્કી કરશે। એ કયા નેતાને લોકોએ પસંદ કર્યા છે આ 5 રાજ્યોમાં તેના પણ જે પરિણામો છે તે સામે આવશે, પરંતુ તે પહેલા એક અનુમાન, એક અંદાજ લગાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવે છે અને તેને જ લઈને હવે થોડી જ વારમાં એક બાદ એક જે બેઠકો એ સીટો છે તે કોની તરફેણમાં જે મતદારોએ પોતાનો મત રજૂ કર્યો છે તે બતાવશે। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં, આસામમાં પણ ક્યાં લોકોએ કોને મત આપ્યા છે તે રજૂ કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવશે। એટલે કે હવે થોડી જ વારમાં આ 5 રાજ્યોના એક્ઝિટ પોલમાં કોની સરકાર બનશે તે જાહેર કરવામાં આવશે અને એક બાદ એક જે સીટો એ બેઠકો કે જે ચર્ચાનો વિષય અત્યાર સુધી રહી છે, ચર્ચાસ્પદ રહી છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, તમિલનાડુ છે કે જે આ રાજ્યો છે કે ત્યાં ખૂબ જ ચર્ચાઓ થઈ, એક બાદ એક મોટી મોટી સભાઓ છે તે ગજવવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ક્યાંક પહોંચ્યા છે અને ત્યાં પણ એ તમામ લોકોને આકર્ષવાનો છે પ્રયત્ન છે તે બીજેપી દ્વારા પણ કરવામાં આવ્યો। ખાસ કરીને પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે, પશ્ચિમ બંગાળમાં 2 તબક્કાનું એ મતદાન થયું અને બંને તબક્કામાં બમ્પર વોટિંગ આ વખતે પણ થયું છે। એટલે કે ક્યાંક પહેલા તબક્કામાં પણ 93% જેટલું મતદાન થયું, આ વખતે બીજા તબક્કામાં પણ 90% જેટલું મતદાન થયું છે। આ બમ્પર વોટિંગ છે કોને ફાયદો કરાવશે તે પણ જોઈશું। તો 2021ના પરિણામ પર નજર કરીએ। કુલ 30 બેઠક પુડુચેરીની, જ્યાં એનડીએની 16 બેઠક, કોંગ્રેસને 9 બેઠક મળી હતી અને તમિલનાડુની જો વાત કરીએ કુલ બેઠક 234, જેમાંથી ડીએમકેને 133 બેઠક, કોંગ્રેસને 18 અને જેમાં પીએમકે 5, બીજેપીને 4 બેઠક મળી હતી। એઆઈએડીએમકેને 66 બેઠક તેના ફાળે ગઈ હતી। 2021નું પરિણામ કેરળનું એટલે કે કેરળનું જોઈએ તો તેની કુલ બેઠક 140 છે, જ્યાં એલડીએફને 99 બેઠક, યુડીએફને 41 અને બીજેપીને એક પણ બેઠક નહોતી મળી। આ વખતના પરિણામ અહીંયા શું રંગ લાવે છે તે પણ એક ખૂબ જ ચર્ચાસ્પદ વિષય છે તે બની રહેશે, કારણ કે 2021ના પરિણામ અને 2026ના પરિણામમાં શું પરિવર્તન અને શું તફાવત જોવા મળે છે તે પણ એક વિષય છે। પશ્ચિમ બંગાળની વાત કરીએ, કુલ બેઠક 292 છે, જેમાંથી ટીએમસી પાસે 213 બેઠકો છે, બીજેપી પાસે 77 બેઠક અને અન્યના ફાળે 2 બેઠક 2021માં ગઈ હતી। 2026નું આ પરિણામ, કારણ કે આ પરિણામમાં શું ફેરફાર, શું તફાવત જોવા મળે છે તે પણ એક જાણવા જેવી બાબત છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કાનું મતદાન થયું, ખૂબ જ હિંસાઓની ઘટના પણ સામે આવી, પરંતુ પરિણામમાં પુનરાવર્તન કે પરિવર્તિત જોવા મળે છે તે પણ એક જાણવા જેવો વિષય। અસમની વાત કરીએ, કુલ બેઠક 126 છે, એનડીએની તરફેણમાં 60 બેઠકો છે અને હવે આ પુડુચેરીમાં એનડીએ તરફ 16 બેઠક, કોંગ્રેસની 9 અને અન્યના ફાળે 5 બેઠક 2021નું એ પરિણામ છે તે દર્શાવી રહી છે। તમિલનાડુમાં પણ સ્થિતિ ડીએમકે પાસે 133 બેઠક અને આ પ્રકારની બેઠકો છે, પરંતુ હવે 2026 વિધાનસભાનું જે મતદાન પ્રક્રિયા આ 5 રાજ્યોમાં
પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોની બનશે સરકાર તેને લઈને એક અંદાજો છે તે લગાવવામાં આવશે. થોડી જ વારમાં એક્ઝિટ પોલ છે તે રજૂ કરવામાં આવશે અને એક્ઝિટ પોલમાં જુઓ કે 5 રાજ્યોમાં એક્ઝિટ પોલમાં કોની સરકાર બનતી જોવા મળી રહી છે. જે રિયલ પરિણામ છે, અસલી પરિણામ 4 મે દ્વારા રજૂ કરવામાં આવશે. ઇલેક્શન કમિશન દ્વારા 4 મે મતગણતરી યોજાશે અને ત્યારબાદ પરિણામો જાહેર થશે. પરંતુ તે પહેલા આ એક અંદાજ લગાવવામાં આવશે કે 5 રાજ્યોમાં કોની સરકાર બનશે. જે એવી બેઠકો છે, જે એવી સીટો છે કે જ્યાં ખૂબ જ ચર્ચાસ્પદ એ બેઠકો, એ સીટો જોવા મળી રહી છે કે જ્યાં જંગ જામ્યો છે, જ્યાં ટક્કર જોવા મળી રહી છે એ ઉમેદવારો વચ્ચે. તેવી પણ એ બેઠકો છે કે જે ચર્ચાનો વિષય બની છે. તે બેઠકો પર કયા ઉમેદવારની જીત થાય છે તે પણ એક મુખ્ય સવાલ છે. લોકો તરફથી અત્યારે જે પ્રકારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોનો મત છે તે લેવામાં આવે છે અને તેના પરથી અંદાજો લગાવવામાં આવે છે અને તેના પરથી એક્ઝિટ પોલ છે તે રજૂ કરવામાં આવતો હોય છે. અને આ જ એક્ઝિટ પોલ થોડીવારમાં શરૂ કરવામાં આવશે. 5 રાજ્યોમાં એક્ઝિટ પોલ દર્શાવવામાં આવશે. પુડુચેરીમાં કેટલા ઉમેદવારો છે ત્યાં એનડીએ તરફથી વાત કરવામાં આવે. એઆઈએનઆરસીના 16 ઉમેદવાર, બીજેપીના 10 ઉમેદવાર, એઆઈએડીએમકે 2 ઉમેદવાર અને એલજેકેના 2 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અને હવે પરિણામ છે તે આમાં શું દર્શાવે છે, કોના ફાળે કેટલી બેઠક જાય છે તે પણ અહીંયા ખૂબ જ ચર્ચાસ્પદ અને તે વિષય બની રહેશે. પુડુચેરીની આ દ્રશ્યો જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એસપીએ એટલે કે કોંગ્રેસ કે જેની સાથે ગઠબંધનમાં સામેલ છે 21 ઉમેદવાર, ડીએમકેના 13 ઉમેદવાર એમાં પણ સામેલ છે. તમિલનાડુમાં કેટલા ઉમેદવારો અત્યારે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ડીએમકેમાંથી 164 ઉમેદવાર, કોંગ્રેસમાંથી પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કેરળમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે? સીપીઆઈએમ 77 ઉમેદવાર, સીપીઆઈમાં 24 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ તરફથી 92 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે કેરળમાંથી. બીજેપી તરફથી 98 ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. કેરળા કોંગ્રેસમાંથી 8 ઉમેદવારો હાલ મેદાને ઉતર્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. વીટીવી ન્યૂઝ પર પહેલો એક્ઝિટ પોલ છે તે રજૂ થવા જઈ રહ્યો છે. એટલે કે એક્ઝિટ પોલ પ્રમાણે અસમમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના આંકડા છે તે સામે આવી રહ્યા છે અને ફરી એક વખત સરકાર બનતી જોવા મળી રહી છે. વીટીવી ન્યૂઝ પર આ પહેલો એક્ઝિટ પોલ છે તે રજૂ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં ફરી એક વખત પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે. ફરી એક વખત પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. વીટીવી ન્યૂઝ પર આ પહેલો એક્ઝિટ પોલ જુઓ. એક્ઝિટ પોલ પ્રમાણે અસમમાં ફરીવાર એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના આંકડા છે જે પ્રકારે સામે આવી રહ્યા છે અને તે જ પ્રકારે અસમમાં એનડીએને 88 થી 100 બેઠકનું અનુમાન છે તે આંકવામાં આવી રહ્યું છે. વીટીવી ન્યૂઝ પર આ પહેલો એક્ઝિટ પોલ તમારી ટીવી સ્ક્રીન સામે કે જ્યાં હવે અસમના પરિણામ કે જ્યાં અસમમાં ફરી એક વખત એનડીએની સરકાર છે તે બનતી જોવા મળી રહી છે. હેમંત બિસ્વાનો આક્રમક અંદાજ ફરી એક વખત કામ કરી શકે છે. એક્સિસમાં ઇન્ડિયાના એક્ઝિટ પોલના આંકડા છે જે પ્રકારે સામે આવી રહ્યા છે અને તે જ પ્રકારે હવે ફરી એક વખત અહીંયા આ ટીવી સ્ક્રીન પરના આંકડાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપને 88 થી 100 બેઠકો મળી શકે છે તો સામે કોંગ્રેસને 24 થી 36 બેઠકો છે તે મળી શકે છે. તો 5 રાજ્યોમાં કોની સરકાર બનશે તેને લઈને હવે અનુમાન અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એક્ઝિટ પોલના આંકડા ધીમે ધીમે રજૂ કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ દવે જોડાયા છે. નરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જે પ્રકારે પહેલો જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે અને તેમ અસમમાં હવે ફરી વખત પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. નરેશભાઈ, આ વખતની 5 રાજ્યોની ચૂંટણીમાં એટલું તો સ્પષ્ટ જ છે કે નોર્થ ઇસ્ટનું આસામ જે છે જેમાં ગત ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો એનું પુનરાવર્તન થવાનું છે. ત્યાં પરિવર્તનની કોઈ જ શક્યતા નથી. એટલા માટે કે આસામને જ્યારે પહેલીવાર ભાજપે કબજે કર્યું
ત્યારે એના પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું અને નોર્થ ઇસ્ટમાં જે વિકાસનું કામ છે એ વેગવંતું બનાવવા માટે ત્યાંના મુખ્યપ્રધાન તરીકે જેમને પસંદ કરવામાં આવ્યા છે એમણે એ કામ કરીને બતાવ્યું છે. એટલે આ વખતે જ્યારે પણ આસામની પ્રજા પાસે ભાજપ મત માંગવા માટે ગઈ ત્યારે એમની પાસે એમણે કરેલા કામોની યાદી હતી અને યાદીને કારણે મને એવું લાગી રહ્યું છે કે આ વખતે એ આસામમાં એ પુનરાવર્તન નિશ્ચિત છે. એક્ઝિટ પોલ છે તો ગયા વખતે તો ભાજપને 60 બેઠકો 129 માંથી 60 એટલે 60 બેઠકો બતાવતા, પણ અત્યારે એક્ઝિટ પોલ જે છે એ 80 ઉપર બતાવે છે. એટલે એવું લાગી રહ્યું છે કે આ વખતે પરફોર્મન્સ એ ગત ચૂંટણી કરતા પણ વધુ સારું પરફોર્મન્સ છે એવું સ્પષ્ટપણે આસામમાં આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ નરેશભાઈ, શું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રકારની સીટ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે, બેઠકો દર્શાવવામાં આવી રહી છે, એનડીએના ફાળે આપને શું લાગી રહ્યું છે કે બેઠકો 88 થી 100 ની વચ્ચે રહેશે કે પછી હજી પણ આંકડો વધી શકે? નહીં, 100 થી આંકડો વધવાની શક્યતા નથી, પણ એમાં જે અનુમાન લગાવ્યું છે એ 80 થી 100 ની વચ્ચે એ આંકડો રહેશે. એટલા માટે કે ત્યાં બાકીના પક્ષો જે વિપક્ષ છે એ પણ થોડું ઘણું જોર છે જ. ત્યાં એકદમ વિપક્ષ છે એ સાફ થઈ ગયો છે એવું નથી. પરંપરાગત જે વોટ છે ત્યાં એ વિપક્ષની પાસે રહેવાના છે, પરંતુ ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદારોને ભાજપ એ સમજાવવામાં સફળ રહ્યું છે કે જે નોર્થ ઇસ્ટ તરફ, અને આસામ તો નોર્થ ઇસ્ટનું જે 7 સિસ્ટર્સમાં એક ગણાય, એના પર કોઈએ ધ્યાન આપ્યું નહોતું. એવું જે વાત હતી એને ભાજપે હાથમાં લીધી અને ત્યાં એમણે વિકાસના કામો શરૂ કર્યા. ત્યાંના સ્થાનિક પ્રશ્નોથી શરૂ કરીને પછી ઘૂસણખોરોની વાત હોય કે પછી ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ત્યાં પહાડી પ્રદેશ હોવાને કારણે ત્યાંના રોડ રસ્તાઓની વાત હોય, તો એ તમામ બાબતોમાં જંગલ વિસ્તાર વધુ હોવાથી ત્યાંની સમસ્યાઓ અલગ છે. તો એ બધી સમસ્યાઓને એમણે એડ્રેસ કરી અને એડ્રેસ એટલા માટે કરી કે રાજ્ય સરકારમાં ભાજપ છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, એનડીએ સરકાર છે. તો એ બંનેની જે ડબલ એન્જિન સરકારની જે વાત જે છે, જે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ કરતા હોય છે, અને આ વખતની 5 રાજ્યોની ચૂંટણીનો દોર જે છે એ બંનેના હાથમાં છે. આપ જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસોથી, આમ તો મહિનાઓથી, પણ સતત બંને નેતાઓના ચૂંટણી પ્રવાસો ચાલી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મહત્વની હોવા છતાં પણ એમણે અહીંયા ક્યાંય આવવાની જરૂર પડી નથી, અલગ વિષય છે. એટલા માટે કે એ 5 રાજ્યોની ચૂંટણીમાં એટલા વ્યસ્ત રહ્યા છે, એની પર ફોકસ કર્યું છે. અને આસામમાં તો હેમંત બિસ્વા છે એને કામગીરી ઘણી સારી કરી છે. ક્યારેક કોઈક વિવાદમાં આવી જાય બોલવામાં, એ જુદી વાત છે, પરંતુ જ્યાં સુધી વિકાસ કામોની વાત થાય ત્યાં સુધી નોર્થ ઇસ્ટમાં અને આસામની અંદર કામગીરી સારી બતાવીને મતદારોને આકર્ષિત કર્યા છે એવું મારું માનવું છે. બિલકુલ, આપણી સાથે બીજા અન્ય ગેસ્ટ જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર પ્રિયાંશુ ઝા અને વરિષ્ઠ પત્રકાર મુન તાલુકદાર પણ આપણી સાથે જોડાયા છે. પ્રિયાંશુ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે અત્યારે એક્ઝિટ પોલ એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આગામી સરકાર કોની બનશે આ 5 રાજ્યોમાં. સૌથી પહેલા અત્યારે પહેલો એક્ઝિટ પોલ આપણે જે પ્રકારે ટીવી સ્ક્રીન પર જોયો આસામનો, આસામ ખાતે અત્યારે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? प्रियांशु, मेरी आवाज आ रही है आपको? हाँ जी मैम, जी बताएं। हाँ प्रियांशु, अभी एग्जिट पोल हम देख रहे हैं, आसाम की बात करें अगर, तो आसाम में आपको क्या लगता है? जिस तरीके से अभी टीवी स्क्रीन पे हम दिखा रहे हैं कि आसाम में फिर से एक बार पुनरावर्तन की लहर जो दिख रही है, वोटर्स है उनके खिलाफ से आप क्या बोलना चाहोगे? क्योंकि अभी बम्पर वोटिंग हुआ है, तो आसाम में क्या पुनरावर्तन हो या फिर परिवर्तन होगा? और देखिए, अगर आसाम को हम देखें तो लगातार भाजपा जो है उन्होंने कहीं ना कहीं पूरी ताकत झोंक दी थी। आप पूरे कैंपेन में चाहे अमित शाह हो या फिर प्रधानमंत्री, उन्होंने लगातार जो अपना कैंप कर रखा था और लगातार जो लोगों के बीच जा रहे थे। उसके साथ साथ देखिए, जो झारखंड की पार्टी है जेएमएम, हेमंत सोरेन सरकार, वो उन्होंने भी जो है अपने उम्मीदवारों को जो है वहां उतार रखा था। तो ऐसे में अब ये बहुत महत्वपूर्ण हो जाता है कि जो हेमंत सोरेन की सरकार है, क्या वो फिर से एक बार वापसी करते, क्या वो अपने जो बातों को है वो लोगों तक कन्वे करने में कामयाब हो पाई है, या फिर जो योजनाएं वो लेके चला रही थी जनता के बीच पहुंच रही थी। तो ये बहुत महत्वपूर्ण हो जाता है इस बात से कि अगर फिर से अगर सरकार
कायम हो पाती है तो यानी कि एक तरीके से जो सरकार हेमंत सोरेन की सरकार हो या फिर यूं कहे कि गृह मंत्री अमित शाह हो या फिर प्रधानमंत्री मोदी वो अपनी बातों को, अपने किए हुए कार्य को, योजनाओं को जो है लोगों तक पहुंचाने में यानी कि पूर्णतः कामयाब हुए हैं। लेकिन अब जो है इस बार जो देखा गया कि असम में हो चाहे बंगाल में जो वोटर हैं कहीं न कहीं पूर्णतः साइलेंट नजर आए हैं, कुछ भी कहने से जो है बचते हुए नजर आ रहे हैं। तो इसलिए जो आकलन करना है इस पर बहुत ज्यादा मुश्किल हो रहा है कि वोटर जो है किसकी तरफ रुख अपनाना चाह रहे हैं, क्या सोच रहे हैं, उनके मुद्दे क्या होने जा रहे हैं। तो इस बार जो है काफी टफ है, चाहे असम हो, बंगाल हो, इन तमाम राज्यों में जो है समझना अभी बहुत मुश्किल हो रहा है कि धीरे धीरे एग्जिट पोल आएंगे और उससे साफ हो जाएगा। लेकिन 4 तारीख को फैसला भी सामने आ जाएगी कि वाकई जनता ने किन मुद्दों को ध्यान रखते वोट दिया है, क्या इस बार उनके चुनावी मुद्दे रहे। लेकिन इस बार ग्राउंड पे ऐसा देखने को मिला कि जो वोटर्स हैं साफ तौर पे जो है वो साइलेंट नजर आए हैं। भले ही सरकार के बारे में पूछे या फिर यूं पूछे कि आपके क्या मुद्दे हैं, चुनाव किन मुद्दों को ध्यान में रख के आपने वोट किया है, आपके विकास से क्या मुद्दे हैं, तो ये तमाम चीजों को भले ही लोगों से जानने की कोशिश की है। लेकिन कहीं ना कहीं लोग जो है इस बार दबे पांव जो है उन्होंने चुप्पी साध रखी है और कहीं ना कहीं बोलने से जो है बचते हुए नजर आ रहे हैं। बिल्कुल, मून जी भी हमारे साथ जुड़े हुए हैं। मून जी, अभी असम की हम बात करें, असम में एनडीए को 100 सीट का अनुमान है वो लगाया जा रहा है। क्या लगता है अभी असम में पुनरावर्तन होगा कि फिर अभी जो बम्पर वोटिंग हुई है वो किसको फलेगी? अभी देखिए, असम में तो पहले का जैसा ही गवर्नमेंट रहेगा, यहाँ पे सेंसस नहीं होगा क्योंकि एनडीए का जो कैंपेनिंग था स्टार्टिंग से लेके वो बहुत बुरा था और मतलब हर कोई नेशनल लीडर जो असम में आए थे कैंपेनिंग बहुत अच्छे से हुआ। उसके बाद इस बार देखा जाए कि कांग्रेस ने इलेक्शन को इतना सीरियसली नहीं लिया क्योंकि राहुल गांधी भी नहीं आए इस बार कैंपेनिंग के लिए, बहुत बड़ा नेता नहीं आया कांग्रेस का। इसलिए असम का अब एग्जिट पोल अभी देखा जाए तो बीजेपी ने टोटल 89 सीटों में चुनाव लड़ा था। उसके बाद एजीपी था, बीपीएफ था और भी ऐसे दल थे उसके साथ, टोटल 126। लेकिन असम का जो एग्जिट पोल अभी जो निकलेगा वो जैसे मुद्दा के ऊपर अब बात हो, डेवलपमेंट के ऊपर बात हो, इंफ्रास्ट्रक्चर के ऊपर बात हो, जैसे बहुत सारा मुद्दे थे वोटिंग के टाइम जो एनडीए ने वोटर के पास ले जाने का सक्षम हुआ। एट द सेम टाइम बीजेपी ने पहले भी एक बात किया था कि जो माइनॉरिटी कॉन्स्टिट्यूएंसी है 126 का जो 22 वो पहले से ही बीजेपी ने छोड़ दिया था और बीजेपी लगभग दावा कर रहा था कि 100 के ऊपर सीट मिलेगा। लेकिन एग्जिट पोल अभी ये आंकड़ा दिखा रहा है क्योंकि 63 चाहिए गवर्नमेंट एब्सोल्यूट मेजोरिटी के लिए, बीजेपी 89 पे लड़े थे, अभी 58 बीजेपी का दिखा रहा है। जैसे एट द सेम टाइम बोडोलैंड पीपुल फ्रंट वो 5 से लेकर 8 तक दिखा रहा है। जो रीजनल पॉलिटिकल पार्टी है राइजन वो 2 से लेकर 5 तक। सीपीएम पहले भी एक एमएलए को हुआ करते थे, इस बार भी एक दिखा रहा है। और पहले जो ऑल इंडिया यूनाइटेड डेमोक्रेटिक फ्रंट जो एआईडीएफ एक माइनॉरिटी पॉलिटिकल विंग था, पहले बहुत स्ट्रॉन्ग था लेकिन लगभग 18 उन लोगों का एमएलए थे, अभी 5 से लेकर 7 तक दिखा रहा है। एट द सेम टाइम आप कांग्रेस के देखिए तो कांग्रेस लगभग इंडिया अलायंस सब असेंबली में चुनाव लड़े थे लेकिन बहुत सारा वहां पे एक उन लोगों का जो टिकट डिक्लेयर हुआ था तो एक बात हो गया, अलायंस की वजह से बहुत सीनियर कांग्रेस लीडर को टिकट नहीं मिला था, इसलिए बहुत सारा कॉन्स्टिट्यूएंसी में ये बात भी आया है कि वोटिंग के थोड़ा दिक्कत होगा। एट द सेम टाइम जो रीजनल पॉलिटिकल पार्टी थे असम गण परिषद एजीपी का भी बीजेपी के साथ ही है, इंडिया अलायंस एनडीए के साथ है। तो एट द सेम टाइम बीजेपी दावा कर रहे हैं 100, लेकिन 100 नहीं होगा तब भी मतलब 85 से 95 तक એનડીએ को બહુમત મિલેગી। બિલકુલ નરેશભાઈ, હવે જે પ્રકારે પશ્ચિમ બંગાળની પણ વાત કરી લઈએ, આંકડા જે પ્રકારે અહીંયા સામે આવી રહ્યા છે એક્ઝિટ પોલના, જે પ્રકારે અત્યારે પશ્ચિમ બંગાળનું આખું ચિત્ર એ પહેલા તબક્કાની કે બીજા તબક્કાની વાત કરીએ, બમ્પર વોટિંગ થયું છે। આ બમ્પર વોટિંગ કોને ફાયદો કરાવશે? કારણ કે અત્યારે ટીએમસીની જો વાત કરવામાં આવે તો 118 થી 138 બેઠક તેમને મળી રહી છે। જો પહેલી વાત તો એ છે કે આ બમ્પર વોટિંગ જે આપણને દેખાઈ રહ્યું છે એની પાછળ એક સરનું પણ કારણ છે, એટલા માટે કે ઘણા બધા મતદાતાઓ જે યાદીમાંથી કપાયા છે, જે લોકો ખરેખર
મત આપવાને લાયક નથી એ તમામને યાદીમાંથી દૂર કરાયા છે. એને કારણે ગયા વખતના સંદર્ભમાં આ વખતે આપણને મતદાન વધુ લાગી રહ્યું છે. પણ અત્યારે મતદાનની ટકાવારી વધુ છે એટલે આપણને એમ લાગી રહ્યું છે કે બધા જ મતદારો જાગૃત બની ગયા છે અને એ લોકશાહી માટે સારી વાત છે. 5 રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ નજર સૌની હોય તો એ પશ્ચિમ બંગાળ ઉપર છે. કારણ કે મમતા દીદી અને નરેન્દ્ર મોદી વચ્ચેની જે આ લડાઈ છે એ લડાઈ ક્યારેક તો એવું લાગે કે એકદમ વ્યક્તિગત લડાઈ હોય એ રીતે લડાઈ પર આવી જતા હોય છે. આપણે જે બધા દ્રશ્યો જોઈએ છીએ, ક્યારેક નિવેદનો જોઈએ છીએ અને ખરાખરીનો ખેલ અને ખરાખરીનો જંગ કોને કહેવાય તો એ આ વખતે આપણને પશ્ચિમ બંગાળની અંદર જોવા મળ્યો છે. મારું એવું માનવું છે કે હજી એક્ઝિટ પોલની શરૂઆત છે. હમણે આપણા જ એક મિત્રએ જણાવ્યું આપણને કે હજી આ શરૂઆત છે અને મતદારો જે છે એ એક્ઝિટ પોલમાં ખુલીને બોલતા પણ નથી. કદાચ એવું હશે કે બોલવા માંગતા ન હોય એવું પણ બની શકે, કદાચ એ પણ મૂંઝવણમાં હોય. અને બીજું એ છે કે એક્ઝિટ પોલ જે હોય છે એ એક સેમ્પલ સર્વે હોય છે. એના પરથી એક આખું ચિત્ર સ્પષ્ટ મળવું મુશ્કેલ હોય છે. તમને કદાચ એ દિશા મળી જાય કે આ દિશામાં પરિણામો જશે કે પરિણામો જઈ રહ્યા છે. અને પશ્ચિમ બંગાળમાં તો હજી શરૂઆત થઈ છે. એ પહેલા મારે એ કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપની સ્થિતિ મજબૂત છે. એના 2 કારણો છે. પહેલું કારણ એ છે કે ગયા વખતની ચૂંટણી વખતે ભાજપ ત્યાં મારી દ્રષ્ટિએ પહેલી વખત લડ્યું હતું. એમ એ પહેલા પણ ભાજપ ત્યાં હતું જ, પણ જેને કહેવાય ને લડત, એ લડત ગયા વખતે એમણે જબરદસ્ત આપી હતી. પણ એ વખતે ભાજપને પૂરતી સફળતા ન મળી, પણ ઘણો સારો દેખાવ કર્યો અને એક પોલિટિકલ પાર્ટી તરીકે ભાજપે ત્યાં પોતાનું સ્થાન પૂરા બંગાળમાં જમાવી દીધું અને એનો લાભ આ વખતે ચૂંટણીમાં મળી રહ્યો છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કે ગઈ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કે ભાજપના જયારે પણ પ્રચાર કરવા માટે જાય ત્યારે ત્યાં એવું કહેવામાં આવતું કે તમે બહારના છો, આ બહારની પાર્ટી છે. અને ભાજપમાં પણ ગિરિરાજ કિશોર કે જે એ વખતે બંગલા ચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ હતા એ સ્વાભાવિક રીતે એ મધ્યપ્રદેશના હતા, તો એ વખતે બહારના હતા. એટલે બહારના છે લોકો એવો પ્રચાર ગયા વખતે ખૂબ જ ચાલ્યો અને બાંગ્લા પ્રાઇડ અને અમાર બાંગ્લા આ જે વાત છે એ વાત વધુ વહેતી થઈ. આ વખતનું ચિત્ર એટલા માટે થોડું બદલાયું છે કે ભાજપ છે ત્યાં પાર્ટી તરીકે ઓલરેડી છેલ્લા 5 વર્ષમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે. આંકડાની દ્રષ્ટિએ ભલે તમારી પાસે બહુમતી નથી ને તમે સત્તા પર નથી, પણ એક મજબૂત વિપક્ષ તરીકે ભાજપે ત્યાં પોતાનું સ્થાન જમાવ્યું. એની સામે એક સમયે જ્યાં કોંગ્રેસ રાજ કરતું હતું, કોંગ્રેસને અસ્તિત્વના ફાફારિયા ડાબેરીઓ જે લાલ વાવટાવાળા ડાબેરીઓ જે હતા કોમ્યુનિસ્ટ જેમણે 30 વર્ષ સુધી રાજ કર્યું એ પણ ત્યાં ક્યાંય દેખાય નહીં. તો ભાજપ છે એ સબળ વિરોધ પક્ષ તરીકે 5 વર્ષમાં જે કામગીરી કરી અને આ વખતની ચૂંટણીમાં કેન્દ્ર સરકારમાં ભાજપ હોવાને કારણે, એનડીએ સરકાર હોવાને કારણે એ બંગાળીઓને એવું સમજાવવામાં સફળ રહેશે એવું મને લાગી રહ્યું છે કે કેન્દ્રમાં અને આ રાજ્યમાં બંનેમાં સરકાર હોય તો એ જે ડબલ એન્જિનની વાત કરે છે એનો ફાયદો એ મળવાની શક્યતા છે. અને બીજી એક વાત હું આપને કહી દઉં કે પહેલી વખત ભાજપે આ વખતે ત્યાં જે બહારના શબ્દો છે એ બહારના શબ્દોની વાત જે છે એનો છેદ ઉડાડી દીધો છે. એટલા માટે કે બંગાળના ચૂંટણી પ્રચારમાં શુભેન્દુ અધિકારી તો એમના નેતા છે, એ તો એમનો ચહેરો છે, પણ એ સિવાયના તમામ લોકોને સ્થાનિકને જવાબદારી સોંપી છે. તમે ક્યાંય પણ જાઓ કોઈ પણ ચૂંટણી પ્રચારના બૂથ પર ક્યાંય, તો એ બધા જ ત્યાંના સ્થાનિક છે. એટલે સ્થાનિક લોકો જ ત્યાં છે. એને કારણે આ વખતે ભાજપ માટે દેખાવ કરવાનું એક સારું એવું છે. बिल्कुल प्रियांशु जी, अभी पश्चिम बंगाल की बात करें, पश्चिम बंगाल में आपको क्या परिस्थिति दिख रही है? क्योंकि अभी बीजेपी को 150 से ज्यादा सीट मिल रही है और टीएमसी को 118 से 138 तक की. अभी क्या चित्र आप देख रहे हैं पश्चिम बंगाल का? देखिए, पश्चिम बंगाल की अगर हम बात करें तो वहां पे जो है इस बार जो है कहीं ना कहीं लोग परिवर्तन चाह रहे हैं और
लोग साफ तौर पे इस बात का जिक्र कर रहे हैं कि पिछले 15 सालों में जो है ममता बनर्जी की सरकार ने जो है बंगाल में किसी भी प्रकार का विकास काम नहीं किया, चाहे वो इंफ्रास्ट्रक्चर सेक्टर में हो, हेल्थ सेक्टर में हो, एजुकेशन सेक्टर में हो, इन तमाम जगहों में जो है काम नहीं किया। उसके साथ जो बंगाल जो है उद्योग के नाम से जो कोलकाता जाना जाता था, आज वो उद्योग जो है कहीं न कहीं अन्य राज्यों की ओर शिफ्ट कर रहा है। उसके साथ साथ जो महिला वोटर है वो साफ तौर पे उनका ये कहना है कि महिलाओं की सुरक्षा जो है वो सुनिश्चित नहीं है। आज बंगाल की सड़कों पर जब महिलाएं निकलती हैं तो उनको शाम में ये डर लगता है कि वो अपने घर सही सलामत लौट के आएंगी कि नहीं आएंगी। तो ये सारे तमाम मुद्दे जो इस बार बंगाल के चुनाव में थे, तमाम पार्टियों ने जो अपनी अपनी रसाकसी की तमाम घोषणाएं पत्र लेके आए, चाहे टीएमसी की बात करें, चाहे भाजपा की बात करें। भाजपा ने जो युवाओं और महिलाओं के लिए वोटों को आकर्षित अपनी तरफ करने के लिए युवाओं को युवा शक्ति कार्ड का लॉन्च किया, जिसके तहत जो है सभी युवाओं को जो है जो शिक्षित युवा है उनको 3,000 रुपए देने की बात की। उसके साथ साथ महिलाओं को जो है महिलाओं के लिए भी है 3,000 रुपए देने की बात कही। तो ऐसे में अब जो है कहीं ना कहीं जो मुकाबला है वो अभी कोई ये नहीं कहा जा सकता है कि टीएमसी की गवर्नमेंट पुनः बनने जा रही है या फिर भाजपा जो है इस बार सत्ता मुकाबले होने जा रही है। इस बार जो मुकाबला है वो काफी दर्शन का देखा जा रहा है और रसाकसी है कि देखिए तमाम दल दो दल थे बंगाल में, टीएमसी और भाजपा, दोनों ने ही जो है अपनी पूरी जान झोंक दी थी। और चाहे वो किसी भी प्रकार से वोटरों को लुभाने का काम हो या अपने वायदों को जो है लोगों तक पहुंचाना हो, अपने घोषणा पत्रों को जो है लोगों तक पहुंचाना हो, तो दोनों पार्टियों ने जो पूरी दमखम झोंकी। और लेकिन अभी कहना जो है बहुत मुश्किल होगा कि किसकी सरकार बनने जा रही है, लेकिन लोग जो है इस बार परिवर्तन चाह रहे हैं बंगाल के अंदर में। બિલકુલ પ્રિયાંશુજી, આપકા ખૂબ ખૂબ ધન્યવાદ। નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। તો જ પ્રકારે હવે આ એક્ઝિટ પોલ છે તે દર્શાવવામાં આવી રહ્યા છે। એક્ઝિટ પોલમાં